ગુરુવારે રાત્રે સુરતના સગ્રામપુરમાં બે ભાઈઓએ યુવક પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। જૂની અદાવતનો ખાર રાખીને મોહમ્મદ ઇરફાન શેખ અને મોહમ્મદ સાજિદ શેખ યુવક પર ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા। સાજિદ રહેમાન શેખ પર બંને સગા ભાઈઓએ હિચકારો હુમલો કરતા તે બચવા માટે વલખા મારતો રહ્યો। આરોપીઓએ ધડાધડ 25 જેટલા ઘા મારીને તેની જાહેરમાં હત્યા કરી। આ ઘટનાના સીસીટીવી કબજે કર્યા બાદ પોલીસે 4 દિવસ બાદ આરોપીઓને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।